આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો હા બોલો. ભાઈ, તમારો વિડીયો જોતા જોતા છે ને નંબર મેં લીધો છે. હા હા. તો બ્યુરો છે તમારે? કારણ કે મારે 2 દીકરા છે, એનું કરવાનું છે એટલે. નહીં, આપણે તો યુટ્યુબ ચેનલ છે. બરાબર. તો કઈ રીતના છે? બસ આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ આપણા વિડીયો. નામ શું છે એનું? જીવનસાથી 3. જીવનસાથી 3. બરાબર. તમે જોયું નથી? ઈ જોયું છે પણ મેં અધૂરું જોયું તો બરાબર યાદ નથી મને. ખાલી નંબર સ્ક્રીનશોટ લીધો તો મેં કીધું લાવજો, મેં કીધું ટ્રાય કરી છું હા હા. એટલે. આપણે બસ યુટ્યુબ જે તમે સ્ક્રીનશોટ લીધો ને, હા એ હા તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને એટલે આપણી હા જીવનસાથી 3 નંબરની ચેનલ ખુલશે અને એમાં હા બધા વિડીયો આપણે મૂકીએ છીએ. અને હમ એ વિડીયોમાં તમારો નંબર પણ હોય, જે હમ ભાઈનું કરવાનું હોય એનો ફોટો પણ હોય, જેથી હમ કરીને જેને તમારો બાયોડેટા ગમી જાય એ તમારો હમ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે, અથવા તો મને કોન્ટેક્ટ કરે તો હું તમારો કોન્ટેક્ટ કરાવું. આ આખી આપણી સિસ્ટમ છે. અચ્છા, બરાબર. ચાર્જ શું છે તમારે? મફત, ફ્રીમાં. અચ્છા, બરાબર છે. સેવા. બરાબર. તો તમારા થ્રુ જો આપણે કરવું હોય તો? બસ તમે આ ક્યાંથી છો? બાબરા, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો, બરાબર. હું રાજકોટ થી બોલું છું. હા, બરાબર. કે મારા હસબન્ડ છે ને જંગલ ખાતામાં જોબ કરતા હતા, હા હા અત્યારે એક્સપાયર થઈ ગયા છે. મારે 2 દીકરા છે, 1 દીકરી. દીકરી સાસરે છે અને હા અત્યારે મારે 2 દીકરા ને હું, અમે 2 જ છીએ. તો બરાબર. એટલે મારે છે ને 2 નું કરવાનું છે. એક મોટો છે અને એ એજેડ છે, 35 વર્ષ થયા છે, અને એક વાર એનો ડાયવોર્સ થઈ ગયેલા છે. અને હમ બીજો છે 29 વર્ષનો. એ હમ 2 નું કરવાનું છે. મારે કાસ્ટ હારે કોઈ લેવા દેવા છે નહીં. કોઈ હમ પણ કાસ્ટ હોય સિવાય કે મોમેડિયન, બાકી બધી ગમે ઈ કાસ્ટ હાલે. બરાબર. તો મેલવું છે આપણે યુટ્યુબમાં? હા, મૂકવું તો છે. હા, બરાબર. તો તમારે વિગત મને આપવી પડશે, તમારા બાબાની, બેયની. બરાબર. તો વોટ્સએપમાં આપું તમારો આ નંબર? કઈ રીતના હું તમને આપું? નહીં. તમારા વાતચીતથી જ આપણે પૂરું કરશું. હમ બીજી કાંઈ જરૂર. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સએપ નંબર છે. 1 મિનિટ ચાલુ રાખો. બોલો તો, નંબર બોલો તો. હા, 88 499. 88 499. હમ. પછી? 84 84 00 00 2. 2. બોલો તો, ભાઈનું નામ બોલો તો, મોટાનું. ભાઈ મોટાનું નામ શ્રેણીક શ્રેણીક ભરતભાઈ જાદવ. જાદવ. બીજાનું નામ? બીજાનું નામ વિવેક ભરતભાઈ જાદવ. વિવેક. બરાબર. છોકરા કામ શું કરે છે? એક છે ને મોટો છોકરો, ઈ કપડાનું કરે છે, નવા કપડા વેચે છે. અને બીજો છે ને ઈ જોબ કરે છે ઠંડા પીણામાં, અને હારે ઇલેક્ટ્રિક નું કરે છે છૂટું છવાયું. કપડા વેચવાની દુકાન છે? ના, બજાર જ કરે છે. બજાર એટલે? એટલે આજે આપડે બજારો ભરાતી હોય ને બજાર. એમાં નાઈટવેર, એકલા નાઈટવેર નું જ છે એનું. એમ? હા, ખાલી નાઈટવેર જ વેચે ને, એ લેડીસ જ છે. તમારે 5-8 વર્ષથી છોકરીઓથી માંડીને એના અને મોટી ઉંમર ને ગમે ત્યાં સુધીના રાખે છે. એટલે એમ કે આમ એનું નામ છે માર્કેટમાં. એમ? હા, એવું છે. કેટલું કમાતો હશે? કમાતો હશે 20,000 જેવું તો અત્યારે હાલમાં છે. અને ક્યાં વેચવા, ક્યાં રાજકોટમાં જ જાય કે બીજે હા, ક્યાં? નહીં, રાજકોટ જ હો. રાજકોટમાં જે નાઈટ બજારો ભરાય એમાં, બરાબર ને? હા, નાઈટ બજાર નહીં, નાઈટ વેર ના કપડાનું કરે છે. અચ્છા, નાઈટ નાઈટ વેર ના સૂટ કપડા. હોય ને, હા, અચ્છા, નાઈટ સૂટ હોય ને છોકરીઓના, દીકરીઓના બધા, હા. હા એવું. કોઈ ગાઉન છે, ડ્રેસ આવે, હમ. ટી શર્ટ ને એ બધા એવા વેચે છે. ટી શર્ટ ને ઓલા લેંઘા જેવા ને એ આવે ને, હા એવા. હા, સમજે ગયા. હા એવા પ્લાઝો ને એવું બધું, પ્લાઝો, બરાબર? પ્લાઝો નહીં પણ એ ટૂંકમાં ઘરમાં હાલે ને રાતે હાલે એવી રીતે. બરાબર. રનિંગમાં હાલે એ રીતના. અને મોટો દીકરો, નાનો દીકરો? નાનો છે ને ઈ ઠંડા પીણામાં જોબ કરે છે.
અને આ ઇલેક્ટ્રિક નું છે ને ઈ છૂટું છૂટું કરે છે. હા હા એનું 25 જેવું મહિને ગણી લેવાનું. એમ હા હા, હા અમે પ્રજાપતિ છીએ. હા બરાબર. એટલે આ જો આપણે જે છે ને એ સાચું જ કરવાનું છે. આપણે એક શબ્દ ક્યાંય ખોટો કરવાનો નથી. છૂટું થયેલું છે તો છૂટું થયેલું જ છે. હા પછી પાછળથી કોઈ પ્રોબ્લેમ જાગે ઈ નહીં, પહેલેથી જ બધું ક્લિયર જ રાખવાનું. અને મારે જો છોકરીઓ છે ને, મારે દેખાવ રંગરૂપ જોતો નથી. ભણેલું ન હોય તો હાલે, બરાબર છે કાકે. હું તો એકલી છું, 2 છોકરાઓ છે. મારું ખાલી એક જ છે ધ્યેય કે મારે 2 છોકરાનું ઘર બંધાઈ જાય ને તો વાંધો નહીં. કાકે હું ક્યારે આપણે વયા જાય જિંદગીના કઈ ભરોસા છે નહીં અત્યારે. ખરી વાત છે, ખરી વાત છે. એટલે નથી રંગરૂપ નો કઈ આપણે ઓલું કે એમ નથી બીજું કઈ, બરાબર છે. અમારી કોઈ અપેક્ષા નથી. આપણે ખાલી ઘર હલાવે છોકરી રીએ એવું જોઈએ. ભલે હાવ સીધી સાદી હોય, બરાબર. બાકી જો હું એની માની જેમ જ હું એને રાખીશ, શીખવાડીશ. આપણે શીખવાડીએ ન આવડતું હોય એવું, બરાબર. દીકરી થઈને જ આવશે, ઘરની લક્ષ્મી થઈને જ. આઈને તો તમે એકવાર ઘર જોઈ જાવ, આવી જાવ, અમને મળી જાવ, તમારે કોઈ જાતનું ટેન્શન નહીં આવે. આજુ આ તમારે આડોશ પાડોશ ની પૂછપરછ કરવી હોય તો એ પણ છૂટ. હગાવાલામાં પૂછપરછ કરવી હોય તો એ છૂટ, બરાબર. બધી રીતના છે ને તમને છૂટ છે એમ. એટલે અગાઉ અગાઉ ક્યારે કર્યું તું ભાઈનું અને કેમ છૂટું અગાઉ થયું? છૂટું કર્યું તું છે ને ઈ 20 માં છૂટું કર્યું તું. 20 માં છૂટું કર્યું અને લગ્ન હા, ક્યારે થયું હતું? એમાં અમારી કાસ્ટમાં જ હતી અને ઈ છે ને અમે બોમ્બે કરેલું હતું. હા હા મારે અદાન દીકરો બોમ્બે છે ને, એનું બોમ્બે થી લઈ આવ્યા છે તો એનું બોમ્બે કરેલું હતું. પણ એમાં અહીંયા ઈ સેટ થઈ શકે એમ જ નહોતી. હે મા બાપ ના પ્રેશર થી એને કર્યું. પછી અહીંયા આવીને અમને એને કહી દીધું કે હું અહીંયા સેટ થઈ નહીં શકું, બરાબર છે. તો કાકે 10-15 દિવસમાં જ એને અમને કહી દીધું ચોખવટ કરીને, હું અહીંયા સેટ થઈશ ને રહીશ જ નહીં કે, બરાબર છે. એટલે પછી એમાં એવું થયું કે લગભગ 15-20 દિવસ થયા ને ત્યાં તો કોરોના આવી ગયો હતો. પછી તો આપણે એને પરાણે રાખવી જ પડે. અહીંયા ક્યાંય જઈ આવી શકાય એવું હતું જ નહીં. એને લીધે એને અહીંયા ગમતું નહોતું. 2 વાર તો એને જવાની ટ્રાય કરી છાનમોની, પણ એમાં મેળ ન આવ્યો. મેં એને કીધું તું શાંતિ રાખ, અમે તને બસમાં બેસાડશું, તાર મા બાપારે બધા વ્યવસ્થિત કરશું, તું છાનમોની બેઠી રે, કોરોના જાય ને ત્યાં સુધી બેસ. પછી અમે છે ને એને બધું ફોન ઉપર વાતચીત કરીને શાંતિથી ડાયવોર્સ લઈએ અને છૂટા થઈ ગયા અમે. એમને તો અને એને છૂટી કરી દીધી. એમને એને ત્યાં કઈ હશે સંબંધ જેવું એવું કઈ હશે કે? હા, હતું હતું હતું. હા બસ શું હતું એનું? એનું એમાં એવું છે કે પાર્લરમાં જોબ કરતી હતી. એમાં ત્યારે તો એ કઈ બોયલી નહોતી, પણ ફોનમાં બહુ વાત કરતી ને તો મારા ધ્યાનમાં આવી ગયું હતું કે આ ફોનમાં વાત કરે છે. અને છોકરો હોય ન હોય, રાતના 8-8 વાગ્યા સુધી વાત ચાલુ હોય. રસોઈનું હું કહું કે હાલો આપણે રસોઈ બનાવવી છે એમ, તો એમ કે આવું છું. એટલે આમ ટૂંકમાં છણકા કરીને એમ બોલે. એટલે મેં કીધું વાંધો નહીં, હાલો આપણે છોકરું માનીને જાતું કરી દેવાનું. આપણી દીકરી હોય તો આપણે કેમ સહન કરી લઈએ, એવી રીતે. તો પછી ઈ રીતના એનું હતું બધું. આખો સવારથી ને સાંજ સુધી છે ને ઈ ચાલુ ને ચાલુ હોય. ખાલી રસોઈ કરે એમાં અમે 2 હારે જ હોય બધાય કામમાં. હું એને હારો જ રહેતી કામમાં. કાકે નવું હોય એને ખબર પડતી ન હોય. એટલે તો ઈ જેવી નવરી થાય ને એવી એના રૂમમાં વહી જાય અને પછી ફોનમાં ચાલુ થઈ જાય. હા, અને રાતના 12 વાગ્યા પછી, એટલે કે આ લોકોનો જે સમય પૂરો થાય પછી 12 વાગ્યા પછી પાછો એને વોટ્સએપમાં મેસેજ ચાલુ થઈ જાય. અને 12 પછી રાતના એના ફોન ચાલુ થઈ ગયા હતા. એટલે હા, એટલે અમે શું કર્યું પછી કે એને કઈ અમે રોકટોક કરી જ નથી કે ભાઈ એની ઈચ્છા જ નથી તો પરાણે આપણે જોતું નથી. હોયરું કે એક માથે આપણે સિક્કો લાગી ગયો કે ડાયવોર્સી થઈ જશે, બરાબર. તો કઈ વાંધો નહીં. પછી એને જે પહેલી જ બસ આવી ને એમાં એને અમે મોકલી દીધી હતી. ત્યાં સુધીમાં અમે અહીંથી છૂટું બધું કરી નાખ્યું હતું. એને મા બાપ કાકે આવી તો ઈ લોકો શકી એમ નહોતા ને અમે જઈ શકીએ એમ નહોતા. એટલે અમે છે ને ભલામણ કરી
અને એને પેલી જ બસમાં અમે મોકલી દીધી હતી. એ જો આ જૂન મહિનો હાલે ને, અમે 9મી જૂને મોકલી હતી, પેલી જ બસ ઈ ચાલુ થઈ હતી એને. હે હા, અમારે કોઈ બોલાચાલી કાંઈ કોઈ પ્રશ્ન જ નથી. હે હા હા, બસ એને મને અહીંયા સુધી કીધું. એમાં એવું છે ને, જયારે જાવું હતું ને તે દિવસે એનો બર્થડે હતો, તો એને મને આ મારો છોકરો કે મમ્મી એનો બર્થડે છે, જેવી હોય એવી કે આપણે એમને નથી મોકલવી. એને એક ડ્રેસ મેં ગિફ્ટમાં લઈ દીધો 500-600 વાળો. હે અને હા, અને પછી જાવું હતું ને, તોય મને કે મમ્મી હું અહીંયા આવું ક્યારેક ફરવા, તો ઈ કે તમારે ઘરે તમને મળવા આવું હું. મેં કીધું ત્યારની વાત ત્યારે, બરાબર છે, ફરવા આવ ત્યારે મને ફોન કરજે, ત્યારે જોશું, બરાબર. અત્યારે તાર જાવું છે ને તો તું વઈ જા, મેં કીધું. હા એકલી મોકલી દીધી. હા, એવી રીતે. પણ એના કોન્ટેક્ટમાં હું મા બાપ એટલે મા બાપ કોન્ટેક્ટમાં જાણે જાણ ઠેઠો મા ઠેઠ બાપ સુધી. હા, અમે કોન્ટેક્ટમાં આખી રાત જાગ્યા હતા, કારણ કે સાંજે 6 ની બસ હતી ને, એટલે અમે આખી રાત જાગ્યા હતા. ઈ લોકો જાગ્યા, અમે જાગ્યા. અહીંથી ઘરેથી મેં એને પરોઠા, સૂકી ભાજી, નાસ્તા પાણી દીધા હતા બધાય. અને હા, અને આખી રાત અમે કોન્ટેક્ટમાં હતા. ઈ નહીં ને બસ માંથી ક્યાંક બીજે વહી જાય તો હા એ ભાઈ રે સાચી વાત છે. તો આપણે એના મા બાપ ને શું જવાબ દેવાનો? એટલે અમે ઠેઠો ઠેઠ સુધી, અને એના મા બાપે કીધું ના, અમને તમારી ઉપર ભરોસો છે, અહીંથી અમે એને રિસીવ કરી લેશું, તો તમારે મોકલી દો અહીંથી. હા, એટલે અમે બહુ વ્યવસ્થિત રીતે એમ કે બધું પાર પાડ્યું કામ, કારણ કે છોકરાઓનો અત્યારે કઈ ભરોસો છે નહીં. અમારે તો 5 વર્ષ પહેલા, કારણ કે 2020માં મેરેજ થયા ને તરત ને તરત કોરોના આવ્યો ને 6 મહિના પછી ચાલુ થયું બધું. 6 મહિના પછી તરત જ મોકલી દીધી, કારણ કે રોજ ઉઠીને ઈ રોવે ને છાપામાં જોઈને વળી જીવ બાળે ને, કારણ કે ઈ 22 વર્ષ ની, ત્યારે આ નાનો હતો, ત્યારે લગભગ આને 27 વર્ષ હતા. એટલે આપડે આમ તો પછી હું 27-28 જેવું હોય છે, તો આપડે પછી હવે ઈ રોઈ ને એના જીવ બરે ને આપણો જીવ બરે ને એવું કરાય નહીં. એના કરતા એ ભલે એની જગ્યાએ રહે, બીજું શું. બાકી કોઈ અમારે પ્રશ્ન બીજો હતો જ નહીં. બરાબર, આ ચોખ્ખી જ વાત. એ નહીં, પ્રશ્ન નતો અમારાથી. હા, એક એને ચોખવટ કરી હતી કે હું શ્રેણીક ને કે બોમ્બે લઈ જાવ અહીંયા કે. બરાબર. હા, મેં અને છોકરા ના પાડી. ઈ કે મમ્મી ને પપ્પા ઈ કે ત્યારે મારા હસબન્ડ હતા, મારા હસબન્ડ ને 2 જ વર્ષ થયા એક્સપાયર થયા એને. તો ત્યારે મારે છોકરો કે મા બાપ ઈ કે મારે ઈ કે મારી જરૂરિયાત અત્યારે છે તમારે, ઈ કે હું અહીંયા જઈને શું કરું, ઈ કે અત્યારે હું અહીંયા હાજર હોઉં તો તમને કામ આવું, ઈ કે મારા હસબન્ડ ને છે ને પેલા એટેક આવી ગયેલો હતો 10 વર્ષ પહેલા, અને અત્યારે એક્સપાયર થયા ને એમાં એને એટેક માં જ ગયા છે. એટલે કારણ કે છોકરાઓ તો આપણે બચપણથી ને આપણે યાર હોય એટલે ઓળખતા હોય મા બાપ ની કેટલી જરૂરિયાત છે. ઈ ને લાગણી હોય તો છોકરું ખોટું પગલું ન ભરે, બાકી તો શું. એટલે આવું છે. એટલે આ ચોખ્ખી તમને હાઉસ એમ કે એક એક શબ્દ સાચો કઉ છું હું તમને, બરાબર. બરાબર. સાચી વસ્તુ લોકો જાણે ને તો આપણી ઉપર ભરોસો કરે. હા, બસ. હારી જ છે તમારી, કે બધી ક્લિયર વાત હા કરવાની. તમારા મનમાં પાપ ન હોય તો પછી ક્યાં બીજો પ્રશ્ન હા, છે? બસ. એટલે હા, એટલે હું છું. જો મારી ગણતરી એટલી જ છે કે છોકરાઓને 2 હચવાઈ જાય. મારે હું જીવું ત્યાં સુધી મારે પેન્શન આવશે એ ચિંતા નથી, ઘરના મકાન છે એ ટેન્શન નથી, અને મેં ભાડે દીધેલું છે 2 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ, સ્વતંત્ર મકાન મેં ભાડે દીધેલું છે. એનુંય મારે ભાડું આવે છે. એટલે એમ કોઈ જાતની એને રોટલે દુખી થાય એમ નથી. જે કોઈ વ્યક્તિ આવશે, બરાબર છે, એમ માનવાનું કે ઈ નસીબદાર હશે કે એને આવું ઘર મળ્યું. અમે તો નસીબદાર થાશું, ઈ હારી હશે તો અમે નસીબદાર જ હઈશું, પણ ઈ આવશે તો એને એમ થશે જિંદગીમાં કે ના, મને સારું ઘર મળ્યું છે. એમ ખાલી પૈસો મહત્વનો નથી, પ્રેમ ભાવે મહત્વનું રે ને. ભલે ને ગરીબ ઘરની હોય, પણ એને એમ લાગણી થવી જોઈએ કે ના, મને અહીંયા સારી રીતે સાચવે છે, મારું માન સન્માન છે. એમ આપણે ઈ રીતે જ જીવવાનું કે ઈ આપણા ઘરનું મેમ્બર હોય ને ઈ જ રીતે રાખવાનું છે. બરાબર. હા ને, એને થોડીક લાગણી, એમાં એવું જ થાય પાછું
કે એક તરફી લાગણી કાયમ ન હાલે, એને લાગણી થાય 2 મહિને 4 મહિને વર્ષે કે સામું એમ ભળી જાય ને ભેગી તો વાંધો ન આવે. એ તો એ શરૂઆતમાં તો વાર લાગે, ઈ તો આપણે સમજી લઈ કે આપણે સપોર્ટ કરવો પડે એને. બાકી તો બધી છૂટમાં જ છે, કોઈ બીજું કેવા વાળું છે નહીં અહીંયા ઘરમાં. અને અમારા કુટુંબમાં એવું જ છે, હવે હવનું કરવાનું, કોઈ કોઈનામાં દખલગીરી કોઈ કરે નહીં. હેને હા બરાબર. એટલે તમારે જોવા આવવું હોય તો જોઈ જાવ. બરાબર. અને આમ બીજું એવું છે કે અમારું કુટુંબ નાનું છે, એટલે અમારે શું છે કે મારા જેઠ, અમે નાના છે, અમે 3 ભાઈઓ હતા. મારા જેઠ એક્સપાયર થઈ ગયા, 2 જેઠ. મારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા. એટલે હા, એટલે સંબંધમાં થોડુંક ઓલું હાલતું હોય, કડવાશ જેવું, હાજર હોય ન હોય એવું બનતું હોય ઘણી વાર. હા ના એમાં કઈ વાંધો નહીં, એવું તો બધી જગ્યાએ હોય છે. બરાબર. હા એટલે કે ઘણા માણસો એમ કે ભાઈ ફલાણા નથી, અમે એને પૂછીને કરવું અમારે. એટલે એવું કુટુંબમાં ક્યાંક ક્યાંક એવું હોય છે. હા, મોટા કુટુંબો હોય તો એ ઘણી વાર એમ કેતા હોય કે ભાઈ આ ભાઈઓ નથી ને આપણે એમ કેમ કરવું. પણ એકવાર ભરોસો તો એકબીજાનો કરવો પડે. અને આ ભૈરું નાળિયેર કહેવાય, કેવું નીકળે એ કોઈને ખબર નથી આમાં. કોઈને ન ખબર હોય, કોઈને દોષ ન દેવાય, આમાં નસીબના દોષ હોય. ખરી વાત છે. બરોબર છે. એટલે તમારી રીતે તમે જે રીતે કયો એ રીતે. બરાબર. જો મને તો વ્યવસ્થિત છોકરી આવે, ગરીબ ઘરની આવે તોય મને વાંધો નથી. બરાબર છે. આ તો હું મારા ઘરવાળા અચાનક વહી ગયા ને એટલે મારો ઈ જીવ બળે, છોકરાનું ઘર બંધાઈ જાય ને તો આપડો શું છે કે વાંધો ન આવે એમ. એટલે મેં વળી આમ કે આમ મારે ગોઠણનો દુખાવો છે મને, એટલે આમ થાય એટલું કરવાનું. પછી મોબાઈલ જોતી હું તો એમાં ને એમાં તમારું મેં જોયું ને તો મેં કીધું લાવ ફોન કરી જોઉં. મેં કીધું કાલે રવિવાર હતો ને એટલે ન કર્યો. મેં કીધું વળી કોઈ ઉપાડે ન ઉપાડે, રવિવાર ડિસ્ટર્બ થાય એટલે મેં કીધું. ના મારે એવું કઈ રવિવાર હોય નહીં, પણ ક્યારેક કામમાં હોવ ને તો નથી ઉપાડતો. એટલે ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે અમે 8-10 કોલ કરીએ તો નથી ઉપાડતા, પણ ક્યારેક આપણે કામમાં હોય તો ન ઉપાડીએ. બાકી હા એ તો બરાબર છે. એટલે મેં એકવાર જ રિંગ કરી તમને, મેં કીધું બેન ધ્યાનમાં આવશે તો કરશો, નકર કલાક પછી હું કરત પાછો તમને. બરાબર. હા ક્યારેક ટ્રાય કરું, એક કરે રાખવાની તો હું કે ક્યારેક ઉપડી જાય, ક્યારેક ન ઉપડે, ક્યારેક એવું થાય. ક્યારેક હું જાજા કોલામાં પડ્યા હોય ને તો બધાનો કોન્ટેક્ટ હું સામેથી ન પણ કરી શકું, એવું પણ બને. બરાબર છે. એટલે એવી રીતે હોય છે, એટલે કઈ વાંધો નહીં. તો તમારા વિડીયો મને થોડાક મોકલજો આમાં. બરોબર. અને કઈ રીતે કરવાનું છે એ પણ મને કેજો. અને મેઇન વસ્તુ ઈ કે મારે કોઈ વસ્તુથી ફેર પડતો નથી, કાસ્ટ થી કે રંગરૂપ થી કે ગરીબ છે કે પૈસા વાળા છે કે, બરાબર, કોઈ જાતનો ફેર નથી પડતો. આપણે છોકરી વ્યવસ્થિત હોય ને, ઘર હાચવીને બેહે વ્યવસ્થિત, એટલે દેખાવમાં નહીં, ઘર હાચવે એવી. બરાબર. ના સાચી વાત. થોડું ઘણું જો જાતું કરવાય તૈયાર આપણે છીએ. બરાબર. એટલે તમારી રીતે ધ્યાન દેજો. ના પાકું, કઈ વાંધો નહીં. ભાઈ ના ફોટા મોકલી આપો. બરાબર ને? ભલે ફોટા મોકલી દઈશ. હાજી. હા ભલે, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.